હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે આ એક જ વિડીયોમાં બે અલગ અલગ રીતથી ગુજરાતી પાત્રા કેવી રીતે બનાવવા એની રેસીપી બતાવીશ. પાત્રા બનાવવાની આ બંને રીત એટલી સરળ છે કે વધારાની મહેનત વગર ઓછા ટાઈમમાં ઝટપટ પાત્રા બનાવી શકાય. તેમજ પાત્રા માટે લોટ ચોક્કસ માપ સાથે બનાવીશું એટલે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પાત્રા બનાવવા માટે મેં અહીં આશરે 300 ગ્રામ જેટલા અળવીના પાન લીધા. આમાં કોઈક નાના અને કોઈક મીડિયમ સાઇઝના છે. દરેક પાનની ઉપર જે નસવાળો ભાગ હોય એ કાપીને હટાવી દીધો. ત્યારબાદ એને પાણી વડે સારી રીતે ધોઈને ચોખ્ખા કરી લીધા. ગુજરાતી પાત્રામાં મસાલાની સાથે થોડી ખટાશ અને થોડી મીઠાશ પણ હોય, એ માટે મેં અહીં એક વાસણમાં 2 ટેબલસ્પૂન જેટલી આંબલી અને 200 ગ્રામ દેશી ગોળ લીધો. હવે આમાં 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. એટલે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધીમાં આમાં ગોળ પીગળવા લાગે અને આંબલી પણ સારી રીતે પલળીને ફૂલી જાય. પાત્રાનો લોટ બનાવવા માટે એક પહોળા વાસણમાં 3 કપ ભરીને બેસન ચાળી લીધું. હવે એમાં અડધો કપ ઝીણો ચોખાનો લોટ ઉમેરીશું. સાથે એમાં અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ, પા કપ જુવારનો લોટ. તમારી પાસે જુવારનો લોટ ન હોય તો એના બદલે એ ભાગનો ચોખાનો લોટ લઈ શકાય. અને 1 ટેબલસ્પૂન ભરીને ઝીણો રવો ઉમેરીશું. હવે એમાં 1 ટેબલસ્પૂન ભરીને સફેદ તલ, અડધી પ્લસ અડધી એમ ટોટલ 1 ટીસ્પૂન ભરીને અજમો, 1 ટેબલસ્પૂન લીલો મસાલો, 2 ટીસ્પૂન લાલ મરચું. અહીં મેં લાલ મરચું લીધું એ વધારે તીખું નથી માટે 2 ટીસ્પૂન નાખ્યું. 1/3 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ફૂલ ભરીને ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ફૂલ ભરીને ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. સાથે આ લોટમાં અડધી ટીસ્પૂન બેકિંગ સોડા અને મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. ગરમ પાણીમાં ગોળ પીગળી ગયો અને આંબલી પણ સારી રીતે પલળીને ફૂલી ગઈ એટલે એને હાથ વડે મેશ કરી લીધી. હવે આ ગોળ આંબલીનું પાણી ગળણીમાંથી ગાળીને આમાં ઉમેરીશું. હવે લોટ સાથે બધું મિક્સ કરીશું અને આંબલીમાં બીજું 1 કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું છે એ ગાળીને આમાં ઉમેરીશું. ત્યાર પછી જરૂર પ્રમાણે આમાં સાદું પાણી ઉમેરીને પાત્રા માટે લોટ બનાવી લઈએ. છેલ્લે બીજું અડધો કપ પાણી લીધું, એમાંથી પા ભાગનું ઉમેર્યું એટલે પાત્રા માટે લોટ તૈયાર થઈ ગયો. લોટમાં થોડીવાર માટે એક જ દિશામાં ચમચી ફેરવીને હલાવી લઈએ એટલે એમાં કોઈ લમ્પ્સ હોય એ ભાંગી જાય. ત્યાર પછી આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઈશું. લોટમાં બધા જ ટેસ્ટ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી માટે 5 મિનિટ માટે લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય. આશરે 5 થી 7 મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ચમચી વડે ફરી એકવાર સારી રીતે હલાવી લઈએ. હવે પાતળાની જુડી વાળીશું. એના માટે એક મીડિયમ સાઇઝનું અળવીનું પાન લઈને કિચન પ્લેટફોર્મ ઉપર મૂકીશું. હવે આપણે જે લોટ બનાવ્યો છે એ થોડો થોડો હાથમાં લઈને આ પાનની ઉપર કિનારી સુધી લગાવીશું. તેલ પાણીના પાત્રા બનાવવા માટે આ પાનની ઉપર બીજું પાન નથી લગાવવાનું. આમ એક પાનની જ જુડી વાળીશું માટે એની બંને સાઈડની કિનારીને અંદરની તરફ વાળીને ત્યાં લોટ લગાવીશું. એ જ પ્રમાણે નીચેના ભાગને પણ અંદરની તરફ વાળીને ત્યાં લોટ લગાવીશું. ત્યાર પછી એને અંદરની તરફ ગોળ ફેરવતા જઈને એની જુડી બનાવીશું. હવે આ રેડી કરેલી જુડી હમણાં એક ડીશમાં ગોઠવીને મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના મીડિયમ સાઇઝના પાન છે એમાંથી પણ આવી પાત્રાની જુડી બનાવી લઈએ. 12 નંગ આવી નાની સાઇઝની પાત્રાની જુડી બનાવી લીધી. એમાં 2 ભાગનું ખીરું વપરાઈ ગયું. હવે આ 1 ભાગનું ખીરું બચી ગયું છે અને બાકીના આવા નાની સાઇઝના પાન છે એને ઝીણા કાપીને પાત્રા બાઇટ્સ બનાવીશું. નાની સાઇઝના 12 થી 13 નંગ પાન હતા એ બધા જ આવા ઝીણા કાપી લીધા. હવે એને આ બચી ગયેલા લોટમાં ઉમેરીશું. ત્યાર પછી એને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ખીરું ઢીલું કરવા માટે જરૂર પ્રમાણે એમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું. પાત્રા બાઇટ્સ બનાવવા માટે ખીરું રેડી છે. હવે એક નાની સાઇઝની થાળીમાં તેલવાળો હાથ ફેરવી લીધો. એમાં આ ખીરું કાઢી લઈએ. ખીરું થાળીમાં એક સરખું ફેલાવી દઈએ. ત્યાર પછી એમાં ઉપર ટવેટો ફેરવીને સરખું કરી લઈએ. હવે છેલ્લે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ હાથમાં લઈને એમાં ઉપર નાખીશું.
હવે આ થાળીમાંનું ખીરું ઢોકળાની જેમ બાફી લઈએ. એના માટે એક કઢાઈમાં 2 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. કઢાઈના તળિયામાં એક રીંગ રાખી છે, એની ઉપર આ થાળી મૂકીશું. હવે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ અને 10થી 12 મિનિટ થાય પછી આ ખીરું ચેક કરીશું. હવે આગળ તેલ પાણીના પાત્રા બનાવવા માટે એક મોટી સાઇઝની ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે એમાં એક એક કરીને રેડી કરેલી પાંતરાની જુડી મૂકીશું. ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીશું અને દરેક પાંતરાની જુડી એકવાર પલટાવી લઈશું, એટલે એ ફ્રાયપેનમાંના તેલ વડે દરેક સાઈડથી સારી રીતે કોટ થઈ જાય. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને બિલકુલ લો ફ્લેમ પર પાંતરાની જુડી બાફીશું. આશરે 3થી 4 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને હવે પાંતરાની જુડી એકવાર પલટાવી લઈશું. હવે ફરી 3થી 4 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈએ. ત્યાર પછી એમાં 5 કપ જેટલું પાણી હાથ વડે છાંટીને નાખીશું. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને પાંતરા થવા દઈશું. હવે બીજી તરફ પાંતરા બાઇટ્સ બનાવવા માટે ખીરું બાફવા મૂક્યું હતું. એ કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને ખીરુંમાં એક ચપ્પુની અણી નાખીને ચેક કરીશું. ચપ્પુ સાથે ખીરું લાગેલું છે એટલે કે હજુ આ ખીરું 2થી 3 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. માટે કઢાઈ ઉપર ફરી ઢાંકણ લગાવી દઈશું. હવે આગળ બીજી તરફ તેલ પાણીના પાંતરા બાફવા મૂક્યા છે. એ ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને પાંતરા પલટાવી લઈશું, એટલે એનું બહારનું પડ દરેક સાઈડેથી એક સરખું શેકાય. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ફરી ઢાંકણ લગાવી દઈએ. હવે પાંતરા બાઇટ્સ કે પાંતરાના ઢોકળા પણ ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ચપ્પુ ક્લીન બહાર આવ્યો, એટલે કે હવે આ સ્ટીમ થઈ ગયું. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને હમણાં થોડીવાર માટે કઢાઈ ઉપર ઢાંકણ લગાવીને રાખીશું. હવે આગળ ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને તેલ પાણીના પાંતરાને પણ છેલ્લે એકવાર પલટાવી લઈશું. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઈએ. આશરે 5 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને હવે આ પાંતરામાં એક ચપ્પુની અણી નાખીને એને ચેક કરીશું. તમે જોઈ શકો છો ચપ્પુ ક્લીન બહાર આવ્યો, એટલે કે હવે આ પાંતરા બફાઈ ગયા. હવે થોડી સેકન્ડ માટે મીડિયમ ફ્લેમ રાખી આ પાંતરા આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીને થવા દઈશું, એટલે આ પાંતરા ખાવામાં અંદરથી પોચા અને ઉપરથી સરસ ક્રિસ્પી લાગે. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ અને હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને ગરમ ગરમ પાંતરા સર્વ કરીશું. બીજી તરફ પાંતરા બાઇટ્સ પણ ઠંડા થઈ ગયા. એ થાળી કઢાઈમાંથી બહાર કાઢી લીધી અને હવે એને નાની ચોરસ ટુકડીમાં કાપી લઈશું. તમે જોઈ શકો છો આ પાંતરાના બાઇટ્સ કેટલા સરસ અંદરથી ફૂલેલા, રૂ જેવા પોચા અને જાળીદાર છે. હવે એને વઘારી લઈએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે એમાં પાંતરા બાઇટ્સ ઉમેરીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. કન્ટિન્યુ હલાવતા રહીને 4થી 5 મિનિટ માટે પાંતરા બાઇટ્સ શેકી લીધા, એટલે એ ઉપરથી સરસ ક્રિસ્પી થઈ ગયા. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. સુપર ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ તેલ પાણીના પાંતરા અને પાંતરા બાઇટ્સ રેડી છે. કોઈપણ જાતની વધારાની મહેનત વગર ટોટલ 40 મિનિટમાં એક સાઈડ તેલ પાણીના પાંતરા અને બીજી સાઈડ બીજા ગેસ પર પાંતરા બાઇટ્સ બંને સાથે રેડી થઈ ગયા. તેલ પાણીના પાંતરા કે પાંતરા બાઇટ્સ હમણાં કેરીની સિઝનમાં રસપૂરી સાથે ફરસાણ તરીકે ખાવા માટે બનાવી શકાય અને સવારના નાસ્તામાં પણ ખાઈ શકાય. ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવા પાંતરા બાઇટ્સ છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. તેલ પાણીના પાંતરાને ગોળ સ્લાઇસમાં કાપીને વઘારો તો એ પણ નાના નાના બાઇટ્સ બની જાય. આ બંને રેસીપી મને તો ખૂબ જ સરળ લાગી. આમાંથી તમને કઈ રેસીપી પસંદ આવી એ કમેન્ટ કરીને જણાવો. અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. સાથે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે.
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.